રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીના ભાગરૂપે સુરત જિલ્લાના નવા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે 2016 બેચના આઈએએસ અધિકારી તેજસ દિલીપભાઈ પરમારે આજે વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. સુરતના કલેક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સૌરભ પારગીની ગાંધીનગર ખાતે સિવિલ સપ્લાય કોર્પોરેશનના ડાયરેક્ટર તરીકે બદલી થતાં તેમની જગ્યાએ તેજસ પરમારની નિમણૂક કરવામાં આવી છે. આજે સવારે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નવા કલેક્ટર તેજસ પરમારનું વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, વિવિધ વિભાગના વડાઓ અને કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપીને પુષ્પાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. પદભાર સંભાળવાની આ ઔપચારિક પ્રક્રિયા દરમિયાન શહેરના અગ્રણી નાગરિકો, શુભેચ્છકો અને સામાજિક આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા કલેક્ટરના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર. આજે 18/5/2026ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે. સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે. અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે. એટલે અમારા અગાઉના કેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવો મારો પ્રયત્ન રહેશે.